આ તો રાધડી વાયા જાવું હે એટલે રાધડીને કિસ કરી લેવી હે મારી દીકરી કેદું ને ખાવા ન આવતી હે છગન આમાય શું આ બધું એલા કાકા ખોટો એરું છે આ જો તો ખરા ખોટો એટલે પણ તો ખોટો એરો લઈને જા તું હે સાંભળો તમારી મને બહુ બોલો માં બધાને ખબર પડી જશે આ ખોટો હે સાંભળો તાર રાધડીને કિસ કરવી તાર રાધડીને કિસ કરવી હે હા તાર રાધડીને કિસ કરવી હે હા સમજો મારી પાસે મસ્ત એનો આઈડિયો હે હાલો મારી હારે સમજો બધાને રાધડીને એક કિસ કરાવું કેમ ઈ કિસ કરવા દી ઈ દિશી ઈ નો દે એમ તારી ડોઈ ઈ હામેથી દિશી આમેથી હા તમારે કરવી હે હા તો હાલો મારી હારે આમ જઈને આઈડિયો કહું હાલો હાલો હા હાલો મારી હારે કહીએ કા અમારા બાપુ તો વાડીમાં કામ કરતા લાગે છે એમને કઈ ટિફિન લઈને વી આવીશું ખાઈ લો એ બાપુ ટિફિન લઈને વી આવીશું તમે જમી લ્યો એ બટા અહીંયા ટિફિન મૂકી દે હું હમણાં આવીને ખાઈ લાય એ હા તે વાંધો નહીં હમણાં આવીને ખાઈ લીજો હું એક કામ કરું તડકોય બહુ છે ઘડી કાંઈ હુઈ જાઉં હમણાં મારા બાપુને કામ કરાવવા જઈશ પછી હાલે મારી સોડી તો હુઈ જાય ભલે હુતી હોય તડકાની હાલીને આવી હોય ને થાકી રહી હોય ભલે હુતી હાલો હાલો એની વાડીમાં વહી ગઈ અય અરખા ઉપર ચડીને જોતો વાડીમાં શું કરે જોતો જોતો એલા કાકા ઈ તો હવે હુઈ ગઈ હા તારી માને તું દેકારો કરીને જગાડીશ હેઠો એને હુવા દે તે હોઈ ગઈ હે ને એટલે આપણું કામ જલ્દી અને ઝટ થઈ જાય છે હા એ આગળ જઈને કહું હાલ મારા રે એને હુવા દે આમ જો તો મારી દીકરાની કેવી હોતી છે હઈ હુવા દીજો પણ હવે આઈડિયો તો કે કાકા હા ભાઈ આઈડિયો કહું સમજો એ હોતી હે ને ત્યાં જઈને ખોટો એરું એના મોઢા પાસે મૂકી આવું આમ હોઠ પાસે અને પછી આમ જો હું સિટકો ભરું પછી તમારે ભાગ જવાનું અને મારે ભાગ જવાનું અને પછી ઊભી થાય છે ને એટલે એને એમ થાય છે કે મને કોબરો એરું કાઢી ગયો અને પછી ઘડી કરીને આપણે જ પાછા આવીશું અને કહીશું કે હાલ અને કોબરો એરું તો હોઠે કાઢી ગયો હે હવે આનું ઝેર ચૂસવું પડશે પછી આમ જો ઝેર ચૂસવાના બાને આપણે બધા એક એક કિસ કરી લઈશું હવે રેડી રેડી ને રેડી હઈ સમજાઈ ગયો આઈડિયો હવે એક કામ કરો હું એરું મૂકવા જાઉં અને તમે ને ભાગી જાઓ હું આવું છું હાલો બરોબર હોઠે મૂકી દેવો હોઠે એવું લાગવું જોઈએ કે હોઠે જ કહી ગયા સિટકો ભરું ઓલા ભાગી જાય ને હવે સિટકો ભરી શું થયું મને અરે હું કાઢી ગયું અરે બાપ રે આ તો એરું છે એ મારી બાપા એ કોક દોડો મને એરું કાઢી ગયો હાલ મારી સોડી હું દેકારા કરે લેતો જાઉં સગનાનો આઈડિયો બાકી એક નંબર કામ થઈ જવાનું આજ બધા કિસ કરી લેવાના સિટકો ભરીને દિયાજો હો હમણાં લાડુ પાડ એ કોક દોડો મને એરું કાઢી ગયો એ કોક દોડો એ લાડુ પાડવા મળી હે હાલો પાછા આવી પેલા કેસ હું કરી હાલો કાઈ પેલા કેસ હું કરી એ કોક બચાવ મને એરું કાઢી ગયો
શું થયું છોડી શું રાડું નાખે શું થયું એ મને મોટો જબરો એરું કઈડી ગયો. યારું કઈડી ગયો ક્યાં કઈડ્યો આ ઓઠે અરે બાપ રે ઓઠે કઈડ્યો હે ક્યાં હે યારું આ ફગાયો મેં. આ રહ્યો તમારો બાપ એ મારવો પડશે આગ ભરી છે કોબરો છે એ કીટી ગયો મરી ગયો એરું તો મરી ગયો પણ હું મરી જઈશ. મને એરું કઈડો. તમારું બાપ આનું મોઢું પીરું થવા મળ્યું હે અને પગ પીરા થવા મળ્યા અને ઝેર સડવા મળ્યું. જલ્દીથી આપણે આ ઝેર રહ્યું ને એ બારું કાઢવું પડશે. ઝેર સુસ્તા કે નહીં આવડે? મને જ આવડે મને આવડે છે. હા રે ખડીક મને આવડે. હા પણ રેને પેલા હા હે તને બસાઈ લઈશું. ઉપાધિ કરી માં તને કાઈ નહીં થવા દે. તારો હાથ લાય. આની રઘુ આમ તો ધક થવા મળી છે. મારે સુસવું પડશે. મારે ઝેર સુસવું પડશે. એક કામ કરો થોડી ખોટું ન લગાડતી હો. ઝેર સુસું હા મને બચાવી લે. મારે મોઢેથી ઝેર સુસવું પડશે. તું થોડુંક તો ખેંચ લીધું મેં. થોડુંક કાઢ્યું બારું. હા બીજા કેને આવડે? મને આવડે. લે ભલાઈનું કામ છે. છોડીનો જીવ બચાવવાનો છે. આ કોરે હું કાઢ નાખું બધું હમણે. છોડીનો જીવ બચાવવાનો છે. છોડીના હાથ બીરા થવા માંડ્યા. જલ્દી કર. મને સકરવા માંડ્યા. હવે કોક કાઢો. આ ઝેરની અસર તને થઈ. આગળ સગન હું કાઢી નાખું બધું ઝેર. કાઢી નાખ. ભલાઈનું કામ છે. જીવ બચાવવાનો છે. પીરી થવા મળી. હજી ખેંચી લે. બધું ખેંચી લે. ખેંચ હજી ખેંચ. નીકળ્યું. કા કેમ થયું? અરે સગન બધું સુશી લીધું. બધું આમ જો તો પાછું હતું એવું થવા માંડ્યું. જો હા પીરામાં જો પાછું લાલ થવા માંડ્યું. હવે ઝેર નથી લાગતું. હવે તને કાંઈ થાય છે? મને કાંઈ થાતું ન. ખાલી આ બરે હે કટી. એ તો ઘડીક બર છે. એ તો આ કોબરો કર્યો બર્યા જ ખરું ને. બાકી આમ જો ઝેરની ઉપાધિ કરતી નહીં. ઝેર મેં ખેંચી લીધું છે, સૂચી લીધું છે. હવે તું મરીશ નહીં. હા ભાઈ હવે તું કોઈ દિવસ આડવા હેઠે હોતી નહીં. હા કોઈ જ ન હું. તારા બાપા આ કોબરા રખડે છે. મને તો આજ ખબર પડી. ભગવાનનું ભલું માનો. ભગવાનના લીધે આ છોડી બચી ગઈ. આપણે તો ખાલી મદદ કરી છે. છોડી હવે એમ જ આવી. હા ભાઈ હવે અહીં હોતી નહીં કોઈ દી. આવ નહીં હું. સારું કર્યું તમે ચારે થઈને મને બચાવી લીધી. ભલાઈનું કામ છે તો અમે કરીને હે હાલો હવે મદદ કરી નાખીએ. વાહ ભગવાન વાહ. હાલો કાંઈક હાલો. સારું કર્યું. એ છોકરાએ બધું ઝેર સુઈ લીધું. નકર મને ઝેર સડેત અને હું મરી જાત. હાવ બટા હું થયો અને હું રાયડું પાડતી હતી. લે કેસે હું થયું? હમણાં હું અહીંયા મરી જાત અને ત્યારે તમે આવો છો. પણ બટા હું મોટર બંધ કરવા ગયો તો એટલે વાર લાગી જાય. એ બાપુ આમ જો અહીં હુતી હતી ને તે મોટો જબરો કોબરા એરું આવ્યો ને મને અહીંયા મોઢે કઈ ગયો હોઠ ઉપર. અરે બાપ હવે હું કરું? હાલ બટા દવાખાને લઈ જાઓ. હાલ દવાખાને નથી જાવ. હવે મને કાંઈ નથી થતું. એ ઓલા 4 છોકરા બિચારા આવ્યા હતા ને એ કેવા હારા છે. મારું બધું ઝેર એમને સુઈ લીધું. હે હા તો વાંધો નહીં. લે હાય બટા હા યારું ક્યાં હે? એરું તો અહીં કણે જ મેં ફગાયો ને છોકરાએ મારી નાખ્યો તો. હે હા જોઈ લો અહીંયા જ પીડ્યો હોય છે મરેલો. હા લે હું જોઉં. યારું કયો હે? જીવે હે કે મરી ગયો? મરી ગયો હશે બાપુ. મરી ગયો છે ને? હા એ બટા આ તો ખોટો હે. હે અરે બાપરે આ તો ખોટો એરું છે. એ પાછો લબડનો. બાપુ મને બધુંય સમજાઈ ગયું. આ એરું છે ને ત્યાં ઝાડવામાંથી નથી પડ્યો. આ 4 છોકરા જ મહણિયાએ નાખેલો છે અને ઝેર કાઢવાના બાને એ ચારેય મને કિસ કરી ગયા.
બાપુ હાલો તો એને પકડવા છે, હાલો તો. હા જોયો ને આપણો આઈડિયો, જોરદાર હો. કેવી કિસ કરી, અરે જામો પડી ગયો. મજા આવી ગઈ ને. મજા આવી ગઈ હો. હજી મારી પાસે આમ જો આવા 2-3 રૂપિયા છે. હજી આમ જો આપણે કે એટલી સોયર વારો લઈ લેવો છે. હું એકલો કીધું ને આવું કરું હું. તઈ એટલી એબર આડો છે પાડો છે છોડ્યું ને કેચો કરી લીધી. નો કોઈ અમને લેતો જાગી. હવે તમારે હારી રહેવાનું છે. મજા આવી ગઈ. આહા મેં તો એક આમ જો નાની એવડું બટકોય ભરી લીધું. રાત્રિના હોઠ બાકી. આહા જો અહીંયા રહ્યા. મારી મનાવ તમે બાપ રાત્રિ આવી ભાગો. મારી જાય લાવ. આ તું ક્યાં જઈશ હે? ક્યાં જઈશ તું? એમ તને કઈ જવા નહીં દેવી ગોઠિયા. મને બધી ખબર છે ઈ ખોટો એરું તમે બધાએ જ નાખ્યો તો, અને ઈ બાને તમે બધાએ મને કિસ કરી લીધી કા. હાસુ બોલ હું હતું બધું, હાસુ બોલ. ઈ તો અમારો આઈડિયો હતો. હા આવો તમારો આઈડિયો હે. તારી જાતના ઊભો મર. બાપુ અમને છે ને આમણામ નો જવા દેવાય. હાલો ગામના બધાયને કેવી અને બધાયને વાત કરવી. હા બેટા હાલ. હાલો. એ ગામના એ બધાય જલ્દી આવો. એ ગામના બધાય ક્યાં મરી ગયા, જલ્દી આવો. અડવા આમ કોક રાડું પાડતી એવું લાગે છે. હાલો તો ખાય કાક શું લાગે હે. હાલો ધોરો. એ બધાય જલ્દી આવો. એ ગામના બધાય ક્યાં મરી ગયા, જલ્દી આવો. એ સાંભળો તો એ કોક બોલાવે હે. હાલો તો ખાય ખા. બાપુ બોલાવો ને ગામના ને. આ ગામના અહીંયા હાલો. ઓય તું બે બાપ દીકરી આટલી બધી રાડું નાખો છો શું છું? એ કંકુમાં તમને શું કેવું, મારે ફીસ દેવું. હા સરપંચ આવ્યા, જો એમને વાત કરી દઉં. અરે હવે ગામના શું આ રોડ વિશે બધા ઊભા રહી ગયા? હું થયું? એ સરપંચ મેં બધાને બોલાવ્યા છે. અરે બાપ રે, શું થયું બટા? બોલ ને. સરપંચીમાં એવું છે ને, હું માર વાડીએ ખાટલા ઉપર સૂતી હતી તે આપણા ગામના ઓલા છોકરા નથી સગનો ને બાબલો ને બધા 4 છોકરાએ છે ને મારી માથે ખોટો એરું નાખ્યો. એટલે ખોટો એરું નાખ્યો એટલે મને એમ થયું ખાસો એરું છે, અને આ ઓઠે સીટકો ભરીને વહી ગયા. અને હું જાગી ને તે મને એમ થયું કે એરું માર ઓઠે કઈડી ગયો, અને એ 4 છોકરા આવ્યા અને એ છે ને એરુંનું ઝેર સુવાના બદલે મને મોઢે બક્યું ભરીને વહી ગયા. અરે બાપ રે, હા. એની મને એ બાને તને કિસ્સો કરી. હા હા આમ તો જો હાચું કે તું. હા, અને આમ જો ઈ વહી ગયા ને પછી મને ખબર પડી કે આ એરું તો ખોટો છે. એની મને આમ તો જો કેવા છોકરા હે. એ સરપંચ ઈ વાત સાચી છે. ઈ મારા રોયા 3-4 છે ને એનો તો ગામમાં બહુ ઉપાડો છે. એકવાર તો આમ જો આ મારી છોકરાની વહુ છે ને એની હારે એવું કર્યું. નો હોય. હા એની મને તો આનું કઈ કરવું જોઈશે. આમ કઈ થોડું હાલે. શું કરવું? આપણો ગામના હા. એ છોકરાને સુધારવાનો મારી પાસે એક આડિયો હે. શું? આપણે જો ને આ બાટિયા બાબા ઠાઠે રહ્યું ને એ બધા છોકરાને બચ્ચું ભરાવી તો જ છોકરા સુધરશે. બરોબર છે સરપંચ. આવું જ કરે એવડે નીને હારે તો એને ખબર પડે. સાચી વાત. પણ રાધા બેટા એ છોકરા જ્યાં કી બાજુ ને ક્યાં હે? ઓલો આપણા ગામનો કૂવો નથી ન્યા ગયા. અરે બાપ રે, હાલો અહીંયા જવું છે. હાલો બતાય મૂકવા નથી યાર. ભાગો હરખા ભાગ તારી બને, હરખા હંતા તારી બને. હરખા રાધડી આપડા વાહી આવી એની મને આને કોને કહી દીધું? હું ખબર હવે. બાબલો ક્યાં ગયો? બાબલો વાહી હતો. મહણિયો પકડાનો હોય છે. આયો નામનું દીધા હોય થારું. હઈ તારી મને તું પકડી ગયો તો ને? સગન એને ખબર પડી ગઈ કે ખોટો યાર છે એમ. એને ખબર પડી ગઈ તો એની માને તમારો બાપ યારું ધ્યાન ના પીડ્યો તો ને કે શું કરવા મળ્યા, પણ યારું એક આખો રો નાખ્યો. યા વાહી હતો જીજામ નાખી દેવાય ને તારો બાપ ક્યાં હાસો હતો. હઈ એની માને આપણે ભૂલ આપણને નડી, આપણે પકડાના લ્યો. હઈ હવે શું થશે? હવે રાધડી ગામમાં જઈને બધાને તો નહીં કહીએ ને. સી ખબર નો કે એની આબરૂ ન પડી હોય ને. આમ તો નહીં કહીએ, એની આબરૂની પડી હોય ને કે 4 છોકરા કિસ્સું કરી ગયા, લગન કોણ કરે બાપો? હે નહીં કે પણ આમ જો હાન લગી ગામમાં નહીં જવું. હે તો અંકે વિયાય હાન લગી અહીં નહીં રહી
અને આમ જો મામલો ટાઢો પડી જાય ને પછી ગામમાં જ આવી બેવાન થતું નથી. મને જોવા દેતો આ દેકારો છે ત્યાં મને. કા તમારો બાપ રાધડીએ સરપંચને કહી દીધું આખું ગામને ખબર પડી કે બધા આવે. અરે બાપ રે મજા. હવે શું થશે? હવે જી તાઈ જોયું જાય. બીવાન નથી. સરપંચ ઘડી ગાયરું દેશે, બે લાફા મારશે, એથી વધારે શું કરશે? અને આપણે નગતા આપણને શું ફેર પડે? આકાને સાંભળવાનું, આકાને કાઢવાનું. જો આયરા સરપંચ આજ ચારે હતા મારા દીકરા કેવા નિરાતે બેઠા મારે કેમ કાઈ કીધું જ ન હોય. એ ઊભા થાવ તો તમારી મને ઊભો થાર ચકના ઊભો થાર કા તેમ કઈ બોલતા ન હોય. બોલો ને સરપંચ, શું આ બધા ગામના આયા હે? લે આમ જોતો લે કે બોલો ને સરપંચ શું કામ ના આયા. અમને શાબાશી દેવા આયા છીએ. આપણે છોડીને જીવ બસાયો ને એટલે શાબાશી દેવા જાયો હું. હાર બાર નો લાયા? હા હમણે હાર દઉં હો હમણે હાર દઉં. પેલા મને એ કહેતો આ રાતડીને તે કિસ કરી એ વાત સાચી અને તે એકે નહીં આ બધા કરી એ વાત સાચી. સરપંચ એ વાત સાચી છે, પણ સાંભળો, એ કેસ મેં હમણાં નથી કરી. એને કોબરો હેરવાયા વઠે કઈડ્યો કોબરો હેરું. પછી અમે યાર ટાઈમે પહોંચી ગયા, પછી એનું ઝેર સૂસવા હાટું અમે કેસો કરી છે. કઈ હમણાં નથી કરી અને એનો જીવ મેં બસાવી લીધો. પૂછો એટલે હાચું ને? તો અમારો જીવ જોખમમાં મૂકીને છોડીને બસાવી. એના હોઠ પીરા થઈ ગયા તા, એ પાછા અમે લાલ કર્યા. પૂછો એને, છોડીને પૂછો. હા હા બટા એ તો ખબર છે. એ કેવડો એરું કઈડો તો? આવડો મોટો કોબરો. આ એરું હતો આ હા એટલે આ દો તો આ તમે હારે લાયા. એ આને નાખી દો, આ શું કીધા લઈને ફેરો હો. આ જોતો બટા હાસો એરું છે જોતો જોતો. હાથ સરપંચ ખોટો હે. તો આ કઈડે કોઈને એટલે આ કેમ કઈડ્યો હશે? આ ખોટો કેમ કઈડ્યો હશે? એટલે આ ઈ સમજાણું નહીં. પણ આપણી પાસે તો હાસો હતો અહીંયા. અહીંયા થાચો આ ખોટો લાયા છે ત્યાંથી. તમારી પાસે હાસો હતો એટલે તમે હાસો નાખ્યો તો એમ. હે મને તો લાગે આ મણિંદર હે, આ ચમત્કારી હે, આ મણિંદર હે. એ આ ચમત્કારી હે ને, ઘડી ખાસો ને ઘડી ખોટો થઈ જાય. ઘડી ખાતો ને ઘડી ખોટો થઈ જાય. ખોટી ના ખોટું બોલો હો, માથે પેલા ખોટા એરું નાખો હો અને પછી મારા દીકરા કે શું કરે છે તમારી જાતના આવું કરો હો. સરપંચ તમને ખબર પડી ગઈ? ખબર પડી જ જાય ને. આને કીધું નકર આમથી ખબર ન પડે. તો સરપંચ આ ખોટો યારું હે. હવે તમને તમારી પાસે હું ખોટું બોલવું? આમ જો હવે આ જુવાન છોકરા હે ભાઈ, જુવાનીમાં આવું બધી ભૂલ્યું નાની મોટી થઈ જાય. સાંભળો, આ અમે સાયથી નથી કરી, એના ઓઠ દેવા એટલે એના ઓઠ બહુ ગમતા હતા ને કીધું ના, તે પછી કેસ કેમણામ તો એ કરવા દે નહીં, એટલે પછી અમે આવો આઈડિયો કર્યો. એમ તો આ ચંપલ એવું છે આ ખાઈ લે એક બે. મજા આવી? મજા આવે ચંપલ ખાવે? એ રાધડી હા ભાઈ સરપંચ, હવે આમ જો તમને ખબર પડી ગઈ. હવે તમે શું કરવાના હોય અમને ખબર પડી ગઈ હે. અમને ઘડીક ઘસકાવશો, એક બે લાફા મારશો, સાંજે ખીરી આવીને અમારા બાપાને કહેશો. કહી દીજો સરપંચ, કહી દીજો. ના ના બેટા આવી સજા તમને નથી દેવાની. તો શું કરવાનું? તમને ભૂંડી ભાતની સજા દેવાની છે તો જ તમારી આંખો ઉઘડશે. ભૂંડી ભાતની કઈ? હા આમ જોવા બતાવ, તમે આ બાટિયા બાબાને છોડીને કિસું કરી હે ને. હવે જોવા હું તમને શું કરું છું. તમને બહુ કિસ્સો ભરવાનો શોખ છે ને બાટિયા બાબા? આ બાદ આગળ રહ્યા ભાગો વળી જા. બાદશાહ બાબાને કિસ કરવાનું ન કહેતા, એને નહીં કરી અમે. ના ના એના ઓઠ જોવો તો આમ જોવો તો એને કેમ કિસ કરી? એને ન કરવાની બતાવ. તો કેને કરવાની? બાટિયા બાબાના ઠાઠાને કરવાની છે. ઠાઠા ને? હા હવે કાંઈ કિસ કરવાની જગ્યા છે? તે આ શું કિસ કરવાની જગ્યા હતી હે? તમારો બાપાનું રાજ હતું? સાના માના બાટિયા બાબાને ઠાઠે કિસ કરો ન કરાય. ઓલો ધોકો લાય તો બાટિયા ધોકો લાય તો. સરપંચ મારી વાત તો સાંભળો યાર, અહીંયા થોડી હોય યાર, અહીંયા થોડી હોય. ના ના તો ક્યાં હોય? તમને સુધારવા તો પડશે. સાના માના કિસ કરો હાલો. મજા આવી? કેજી મજા દઉં? સરપંચ નો હાથ બહુ ભારે. એક ધોકે તો કાકા મારો મામા બેવડો વાળી દીધો. એ કે એમ કરો ન કર, હાડકા ખોખડા કરી નાખશે. હા કવિમ કરો ન કરી ઠાઠું દાબીને મણકું કેળવી નાખી. સરપંચ તમે કયો એમ કરું? ક્યાં ભરું? ભરો ભરો અહીંયા ભરું? હા અહીંયા ભર. સરપંચ
સરપંચ બાસ બહુ આવે યાર આ આર્યું ને સાફ સફાઈ ના કરેલી. એટલે જ બાટિયા બાપાનું કીધું ને ભર, 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 ભર. બાબા એ તારી માને સાફ સફાઈ કરતા હો તારી પાણી નથી સરપંચ ભરો 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 ઓય નાક બંધ કરીને ભરું મજા આવી મજા આવે મજા આવે હજી ભર્યા હજી મજા નો આવી ને મજા ભર્યા અરે તો મજા લે, હા, હાય. એ મજા આવી એમ કે ધા પાડજો પાછો ભર. ભર, ભર. આ, હવે મજા આવી બહુ મજા આવી આ હા હા શેડો પડ્યો દાદા તને મજા આવી ને હા સરપંચ મને બહુ મજા આવી અને છે ને આવી જ સજા દેવી જોઈએ મહોણિયા. ઓય તમે શું ઉભા છો તમને કંકોત્રી લખવી તમે બેકી ભરો હાલો અમે શી ના ભરી આઈડિયો તો આનો હતો. પણ મને બચી ભરવામાં હારે તુંય ગુડાણો તો નહીં ભર 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 તો હાલ. એટલે ભાઈ એક ભરી લે ને હવે મને ભરાવીને તમને ભરવાની સરપંચ ભરાવો આને ભરી દે ને યા હા અમે બધા ભેગા જ હતા પછી તમે ભરી હવે તમે ભરો બધાયનો ભાગ આવે ભાઈ ભેગા જ હતા જામ સાનો માનો ભરી ઓય બાબા ભર નાક બંધ કરે એટલે હરખું આવશે પણ મારે હે સરપંચ વાંહે. સરપંચ યાર મારો માને તો એને કે બેકી ભરે નાક બંધ કરીને ભરી લે તોય બાઈશ આવે કઢી ખાજી લાગે ને હવારી. ઈ એવું જ ખાઈએ મહાણીઓ મજા આવી કેમ છે મજા આવી. આવી ને મજા તો વાંધો ને હાલે મને મજા આવી ગઈ આનું જોઈને ના ના તું ભર હે આને કે ન કરો મારો મારો એટલે આ ભાઈને નાક મને મારશે તારો બાપ ભરી નાક બંધ કર નાક બંધ કર કા કેમ હા મજા આવી સરપંચ તમને આખા ગામમાં આજ માણા જડ્યો તો તો તમારી આંખો ખુલે ને આ સરપંચ ને ખબર છે ઈન વાડી પડકે છે ને હા. કે આ સાફ સફાઈ નથી કરતો એટલે નાને લીધો છે ઓય આ બાઠિયા ન ભરવાની આ બાબલા ને ઈ આમ જો શેલે ઝેરમાં ઓલું ઝેર મેં કાઢ્યું ને તે શેલે બધું એને સૂસી લીધું તું તો આને વધારે સુસાવવું છે એને તમતા સૂસાવો તું છે જય હાય હું કાંઈ ભરવાનું જ બજ્યો સરપંચ. જા ને તારો બાપ મને મારશે જા કે કેઈને કે એટલે ભાઈ ને હા ભરું 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 ભરું. ઈલા કે આને કે ભાઈ ને તારી મને ભાઈ ને કેમ થયું મજા આવી મજા આવી ને સરપંચ હા તમે સજા આપી ને અમને એવું થયું છે કે હવે આવું કામ અમે કોઈ દી નહીં કરી સરપંચ તમે આ બકા ભરાયા અમને હવે અમે આવું કોઈ દી નહીં કરી એવું કરવા મને નીકળી જાય હા સરપંચ હાલો તાઈ હવે અમારા મા બાપ ને નો કહેતા અમારા મા બાપ ને કહીજો અમારું હુર થાય છે બોલો આટલી સજા કાપી છે હવે અમે પછી છોકરા કહેવાય જવા દેવાય. હાલો જવા દીધા એ કઈને નથી જવાનું ઉભા રહ્યો સરપંચ હું તમને શું કહું છું આ છે ને આ સજા તો કાંઈ નથી આ સજા એમને ઓછી પડી છે હું શું કહું છું આને આમ જો આનેથી ને વધારે સજા જો આનેથી ને વધારે હા હા કંકુ ઉપાધિ કરમાં મેં હજી બીજી સજા વિચારીને રાખી છે હલવાઈ ડાઈની મને ડોઈ છે. હવે મને લાગે ડોશી હોય બકુ પડાવી છે મને એવું લાગે એવું જ કરશે આગળ હાલો બધાય આગળ હાલો આગળ ક્યાં હવે હું તમને કહું ને એ સજા દેવાની છે ડોશી તો ન બોલાવતા બીજું બધું માઈ ના હવે કોઈને નથી બોલાવા હવે મારી વાત સાંભળો તમને બધાને સીધા ગામના શોકે લઈ જવા છે અને અહીંયા છે ને બધાના માથામાં ટકા કરી નાખવા છે પછી ડોકમાં સપલાના હાર પહેરવી દેવા છે અને પછી ગધાડા માથે બેરાવી આખા ગામમાં ફૂલેકું કાઢું છે એ સરપંચ એવું ન કરતા યાર તમે કહેતા હોય તો હજી બે બકા આને ભરી લઉં ભાઈ એવું ન કરતા ના, ના. અરે તું રે એવું જ કરવું છે બટાવ તમારી આબરૂ જાય છે પછી તમને ખબર પડશે અને પછી તમને ગામ બહાર મૂકવા છે સરપંચ ગામ બહાર નો મૂકો યાર ગામ બહાર મૂકજો અમે ખાશું ક્યાં અમે જાશું ક્યાં અમારા આ પાડોશી ગામમાં બધે બાગીને બેઠા અમારે ક્યાં જાવું એટલે જ તમને ગામ બહાર મૂકવા છે સરપંચ કહેતા હોય તમારે ભાઈ બકુ ભલે આવું કરો મારી વાય ન ભરવા ઓય આ બધા લઈ લો હાલો ન કરાય મારવા જોશે
સરપંચ આવી સજા આપો મને આ મણિયા ના પાડી તી લ્યો તમારા બાપ